ચાંદ લાગી જાય છે। ભોજન બાદ પાન ખાવાના શોખીનો અનેક હોય છે, તો કેટલાક લોકોને પાન ખાવાનું પસંદ તો હોય છે, પરંતુ પાનમાં લગાવવામાં આવતા કથ્થાના કારણે મોઢું લાલ થઈ જતું હોય છે, તે પસંદ નથી। ત્યારે આવા લોકો માટે હર્બલ માઉથ ફ્રેશનર તરીકે પેઠા પાનની વિવિધ વેરાયટીઓ ભુજના સુવાસ પાનમાં બનાવવામાં આવી છે। આમ તો છેલ્લા 59 વર્ષથી પાનનો વેપાર કરતા સુવાસ પાનના નિલેશભાઈ ઠક્કર 2011 થી પેઠા પાનનો સ્વાદ કચ્છની જનતા અને કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓને દાડે લગાડી રહ્યા છે। નિલેશભાઈ ઠક્કરે પેઠા પાન અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્ષ 1966માં તેમના પિતા દયારામભાઈ ઠક્કરે ભુજના પ્રખ્યાત નાગર ચકલા ખાતે સુવાસ પાનની શરૂઆત કરી હતી। 1966 થી 2023 સુધી નગર ચકલા મધ્યે દુકાન ચાલુ હતી અને આજે પણ ત્યાં નાની દુકાન ચાલુ છે અને 2023ના અંતમાં ભુજિયા ડુંગરની સામે આવેલા બિઝનેસ પાર્કમાં નવી દુકાન શરૂ કરી છે। આજે નિલેશભાઈ અને તેમનો દીકરો ઋષિ આ દુકાન સંભાળી રહ્યા છે। સમજી લો કે લગભગ 2011 થી મેં સ્ટાર્ટ કર્યા છે નાગર ચકલામાં। આપણી જે જૂની દુકાન છે મારા બાપુજીએ સ્થાપિત કરેલી ત્યારથી એમ, અને ત્યાંથી પછી મેન તો જોવા જઈએ તો આ પાનની પ્રસિદ્ધિ જૈન સમાજે મોટી આપી કે એ સમાજના લોકો આ વધારે પસંદ કરે છે, કારણ કે એ લોકોનો શોખ એવો છે ને કે નવું નવું ટ્રાય કરવાની, એટલે એના કારણે એ સમાજમાં મારા પેઠા પાન પ્રખ્યાત છે વધારે એમ। બાકી તો હરેક સમાજ મને તો જેને કહીએ કે સારું એવું રિસ્પોન્સ આપે જ છે એમ। ખાસ કરીને આ પેઠા પાન શું હોય છે, કઈ રીતે બને છે? પેઠા પાન એટલે કે એનામાં પાનનો પત્તો નથી આવતો, જેમ કે પાનના અલગ અલગ પ્રકાર હોય કે કપૂરી પાન, માંડવો પાન, કલકત્તી પાન, બનારસી પાન, મગઈ પાન, એવી રીતે આનામાં લેયર પેઠાનું લેયર બને છે, એનામાં પાન બને એટલે એ પેઠા પાન। કયા કયા ફ્લેવર્સ છે? ફ્લેવર્સમાં સાદા સિમ્પલ પેઠા છે, પછી ચોકલેટ વેરાયટીમાં 10 થી 15 જાતના ચોકલેટ ટેસ્ટ બનાવીએ છીએ અમે, જેમ કે રેગ્યુલર ચોકલેટ આવે, ડાર્ક ચોકલેટ, હેઝલનટ ચોકલેટ, બ્લુબેરી, રેડ વેલ્વેટ, બબલ ગમ, રોઝ, મિન્ટ, પાઇનેપલ, મેંગો, રસમલાઈ, ઓરેન્જ, એવા 15 જાતના ટેસ્ટ અલગ અલગ અમે બનાવતા હોઈએ છીએ। કેવી ડિમાન્ડ રહેતી હોય? ડિમાન્ડ સારી સાહેબ। આપની સફર છે નાગર ચકલાથી અહીંયા સુધી આવ્યા, કઈ રીતે તમે આગળ વધ્યા, શું વાત કરશો? આગળ વધ્યા એટલે આજે અમે જે છીએ એ અમારા કસ્ટમરો થકી છીએ એમ। નાગર ચકલામાં તમારી દુકાન હતી, કેટલા વર્ષ જૂની દુકાન હતી, અહીંયા ક્યાં આવ્યા છો, ક્યાં અત્યારે દુકાન છે તમારી? 1966 થી અમારી નાગર ચકલામાં દુકાન ચાલુ છે એમ, અને હમણાં અહીંયા 2023માં સ્મૃતિવનની સામે જેવી બિઝનેસ પાર્કમાં